નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું પ્રશ્ન બેંક ધોરણ 4 પ્રકરણ 2, 3, 4, 5। સમય તમારો 1 કલાકનો છે। કુલ ગુણ 25નું પેપર છે। ઓકે, આપણે ફટાફટ ક્વિક સોલ્યુશન જોવાના છે। ધોરણ 4નું ગણિત સોલ્યુશન જોઈએ। ઓકે, પ્રશ્ન નંબર 1 અહીંયા આપેલ છે। દરેક વિભાગમાંથી એક પ્રશ્ન આપણે આપવાનો છે। ઓકે, એક પ્રશ્નનો જવાબ આપીએ। ચલો જોઈએ સોલ્યુશન। વિભાગ 1 સેમીમાં રૂપાંતર કરો। 5 મીટર છે એને આપણે સેન્ટીમીટરમાં આપણે એને પરિવર્તન કરવાનું છે। ચાલો જોઈએ પહેલાં તો અહીંયા 5 સેન્ટીમીટર છે તો કેટલા આવશે? તો કે ગુણ્યા કેટલા કરવાના છે? તો કે 100। ઓકે, તો અહીંયા કેટલા આવશે? 500 સેન્ટીમીટર। સેમ અહીંયા પણ ગુણ્યા 100 તો 1800। હવે અહીંયા 9.3 છે તો કેટલા આવશે? 930 મીટર। 10.5 છે તો 1050। ઓકે, તો આ તમારો જવાબ। આવી રીતે વિભાગ બી મીટરમાં રૂપાંતર કરવાનું છે તો અહીં શું કરવાનું? 100 વડે ભાંગવાના છે। ઓકે, 5 મીટર, 8 મીટર, 3.08 મીટર, 12 પોઈન્ટ છે તો 0.125 મીટર, 7800 છે તો અહીંને ભાંગ્યા 100 કરવાના, પાછળથી 2 0 કટ થઈ જશે તો કે 78 મીટર। ઓકે, હવે અહીંયા તમારે કિલોમીટરમાં રૂપાંતર કરવાનું છે તો 1000 વડે અહીંયા શું કરશું? ભાંગવાના છે। 4 મીટર, 5 મીટર, 9 મીટર, 2 મીટર અને 8 મીટર કિલોમીટર, સોરી। હવે અહીંયા કિલોમીટરને મીટરમાં રૂપાંતર કરીએ તો 6 કિલોમીટર છે તો એ કેટલા થશે? 6000 મીટર। 2000 મીટર, 3500 મીટર, 8500 મીટર। ઓકે, એવી રીતે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। ચાલો કરીએ। 20 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થશે? તો કે 20 મીટર બરાબર 200 સેન્ટીમીટર થશે। ઓકે, 8000 મીટર બરાબર 8000 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થશે? તો અહીંયા તમારે મીટરમાં કન્વર્ટ કરીને લખવાનું છે। હવે પ્રશ્ન નંબર 2 આપેલો છે કે સૂચના મુજબ કરો। કોઈ પણ એક લખવાના રહેશે। વ્યવહારિક રીતે કોયડા અંતર અને ઊંચાઈ વચ્ચે આધારિત છે। 5 માર્ક્સનો પ્રશ્ન નંબર 2 છે તમારો। ઓકે, હવે એક શાળામાં યોજાયેલ ઊંચી કૂદમાં પ્રથમ 2 ક્રમ આવે છે જેમાં કુમાર અને કન્યાનો સ્કોરની માહિતી નીચેના કોષ્ટક પ્રમાણે છે તે આધારે પ્રશ્નના જવાબ લખવાના છે। રમતનું નામ છે અને નામ અને સ્કોર છે। ઓકે, ક્વેશ્ચન અહીં નીચે આપેલા છે, જુઓ। કે મહેશ અને મનીષાના સ્કોર વચ્ચે કેટલો તફાવત છે? હવે મનીષા અને મહેશ બંને વચ્ચે સ્કોરમાં કેટલો તફાવત છે તે લખવાનું છે। 2 મીટર ને 88 સેન્ટીમીટર મનીષા છે, જ્યારે 2 મીટર અને 10 સેમી કોણ છે? તો કે આપણા ભાઈ મહેશ છે। તો કેટલા આવશે? 8માંથી 0 જાય તો 8 અને 7 તો કેટલો છે? 78 સેન્ટીમીટરનો તફાવત છે। કોનો ઊંચો કૂદકો સૌથી વધારે છે? ચલો, ઊંચી કૂદમાં સૌથી વધારે કોની ઊંચી કૂદ થાય છે? તો કે અહીંયા મનીષાની સૌથી ઊંચી કૂદ છે। ઉર્વી અને જગતના સ્કોર વચ્ચે કેટલો તફાવત છે? ઉર્વી અને જગત બંને વચ્ચે કેટલો તફાવત છે તે આપણે શોધવાનું છે। તો અહીંયા તમારો જવાબ આવશે મીટર માઇનસ થશે। ઓકે, જગતથી 3 મીટર સુધી પહોંચવા માટે કેટલો વધુ ઊંચો કૂદકો મારવો પડશે? તો કે જગતને 3 મીટર સુધી કૂદકો મારવા માટે
અહીંયા વધારાના 1 મીટર ઊંચો કૂદકો મારવો પડશે. ઓકે, ઉર્વી મહેશ બંનેના વિક્રમનો સરવાળો કેટલો થશે? તો બંનેનો સરવાળો કરવાનો છે, તો કે 4 મીટર થશે. હવે અહીંયા પણ આપેલ છે યોગેશે કુલ કેટલા મીટર સાયકલ ચલાવી છે? તો કે 3 ચક્કર લગાવી છે યોગેશે. 400 અને 600 છે, 400 અહીંયા અને 600 અહીંયા, તો એ રીતે અહીંયા પણ 600 મીટર અને અહીંયા પણ 400 મીટર હશે. ઓકે, તો અહીંયા આવશે જવાબ તમારો 2 કિલોમીટર થશે ટોટલ ઓવરઓલ. ઓકે, તો એવા કેટલા ચક્કર માર્યા છે એણે? તો કે એવા એણે 3 ચક્કર મારેલા છે. તો આવી રીતે તમને એક નીચે ક્વેશ્ચન છે, એના ઉપરથી આન્સર લખવાના છે. હવે સેમ એવી રીતે અહીંયા એક ટ્રેન મુંબઈથી દિલ્હી સુધી જે સ્ટેશને રોકાય છે તે સ્ટેશનનું મુંબઈથી અંતર નીચેના કોષ્ટકમાં દર્શાવેલું છે. તો પહેલાં મુંબઈ છે, પછી સુરત, પછી વડોદરા, અમદાવાદ અને પછી દિલ્હી. ઓકે, અને અહીંયા એમણે કેટલા કિલોમીટર કાપેલું છે એનું અંતર છે. તો મુંબઈથી વડોદરાનું અંતર કેટલું છે? તો કે મુંબઈથી વડોદરા સુધીનું અંતર આપણે આ બંનેનો શું કરવાનો છે? સરવાળો. ઓકે, તો 0, 9, 6, તો કે 690. હવે આગળ આપેલ છે કે વડોદરાથી સુરતનું અંતર કેટલું છે? તો વડોદરાથી સુરત હવે 410, એમાંથી 280 માઇનસ કરવાના છે. 11માંથી કેટલા માઇનસ કરવાના છે? તો કે 8. 3 આવશે જવાબ. અહીંયા 10 કો હતો એટલે 3માંથી 2 જાય તો 1, એટલે 130 કિલોમીટર જવાબ તમારો આવશે 130. અહીંયા 690 જવાબ હતો. ટ્રેન અમદાવાદ પહોંચી જાય, દિલ્હી પહોંચવા માટે બીજું કેટલું અંતર કાપવાનું બાકી છે? ટ્રેન અમદાવાદ પહોંચી છે તો દિલ્હી પહોંચવા માટે એને કેટલું અંતર કાપવું પડશે? તો 1450માંથી તમારે શું કરવાનું રહેશે? 523 બાદ. ઓકે, સુરતથી દિલ્હીનું અંતર કેટલું છે? તો કે આ બધાનો તમારે સરવાળો કરવાનો રહેશે. ઓકે, એવી જ રીતે ધોરણ 4માં 5 વિદ્યાર્થીઓની ઊંચાઈની કોષ્ટકમાં આપેલ છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા વિદ્યાર્થીઓના ઘરનું અંતર આપેલું છે. ઓકે, આગળ છે ક્વેશ્ચન નંબર 3, જેમાં સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના રહેશે. અહીંયા 5 MCQ છે, 5માંથી કોઈ પણ એક પૂછાશે. નીચે દાખલા આપેલા છે. વિભાગ Cમાં ગમે તે એક દાખલો છે. તો આવી રીતે તમારું કમ્પ્લીટ સોલ્યુશન આપેલું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરી દો. ઓકે, તો અહીંયા પણ તમને જાહેરાત ઉપરથી ક્વેશ્ચનના આન્સર લખવાના રહેશે.